નમસ્કાર મિત્રો, કિસાન સમાચાર ચેનલમાં તમારું ખૂબ ખૂબ સ્વાગત છે। દેશ, દુનિયા અને ગુજરાતના તાજા, મોટા અને સૌથી મહત્વપૂર્ણ સમાચાર જાણીએ તે પહેલા તમે ચેનલમાં નવા હોય તો ચેનલને જરૂરથી સબસ્ક્રાઇબ કરીને વિડીયો લાઈક કરી દેજો। આજના સૌપ્રથમ મહત્વપૂર્ણ સમાચાર। રાજ્યમાં ઉત્તરાયણના સાથે ઠંડીનો નવો રાઉન્ડ શરૂ। રાજ્યમાં ઉત્તરાયણના પર્વની સાથે ઠંડીનો નવો રાઉન્ડ શરૂ થયો। તેમ રાજ્યના 12 શહેરોમાં ઠંડીનું પ્રમાણ વધ્યું અને આ 12 શહેરોમાં 14 ડિગ્રીથી પણ નીચે તાપમાન નોંધાયું। હવામાન ખાતે પણ આગામી 7 દિવસ સુધી લઘુત્તમ તાપમાનમાં મોટા ફેરફાર થાય તેવી આગાહી કરી છે। હવામાન ખાતાની આગાહી મુજબ ઉત્તર દિશામાં પવનો ફૂંકાશે તેમજ ગુજરાતમાં આગામી 7 દિવસ સુધી લઘુત્તમ તાપમાનમાં મોટા ફેરફારો થશે તથા ગુજરાતમાં આકાશ ચોખ્ખું રહેશે અને લઘુત્તમ તાપમાન 12 ડિગ્રીથી પણ નીચે નોંધાઈ શકે છે। ત્યારબાદના બીજા મોટા સમાચાર। ભાજપના ધારાસભ્યનો થયો અકસ્માત। ઉપલેટાના ધારાસભ્ય મહેન્દ્રભાઈ પાડલિયાની કારને લીંબડી પાસે અકસ્માત નડ્યો છે। લીંબડી પાસે મૃત ભેંસ સાથે કાર અથડાતા અકસ્માત સર્જાયો। ધારાસભ્ય મહેન્દ્રભાઈ પાડલિયા અને રાજકોટ જિલ્લા ભાજપ મંત્રી રવિભાઈ માકડિયાને સામાન્ય ઈજા થઈ છે। લીંબડી પાસે અકસ્માતમાં ધારાસભ્યની ગાડીનો ભૂક્કો બોલાઈ ગયો છે। આ અકસ્માતની જાણ લીંબડીના ધારાસભ્ય કિરીટસિંહ રાણાને થતા તાત્કાલિક ઘટના સ્થળે પહોંચી ગયા હતા અને બંને ઈજાગ્રસ્તોને લીંબડીની હોસ્પિટલોમાં ખસેડાયા હતા। ત્યારબાદના ખૂબ જ મહત્વપૂર્ણ સમાચાર। બોટાદ માર્કેટિંગ યાર્ડ ખાતે કપાસની આવકમાં ઘટાડો। આ છે મુખ્ય કારણ। સૌરાષ્ટ્રનું સૌથી મોટું કપાસનું હબ ગણાતું બોટાદ માર્કેટિંગ યાર્ડ ખાતે કપાસની આવકમાં આજરોજ ઘટાડો નોંધાયો હતો। છેલ્લા 5 દિવસમાં 12,000 મણની આવક ઘટી છે। માર્કેટિંગ યાર્ડ ખાતે ચણાની 4 ક્વિન્ટલની આવક નોંધાઈ જેના ભાવ પ્રતિ મણ દીઠ 1,060 રૂપિયા નોંધાયા છે। 5 દિવસ અગાઉ બોટાદ માર્કેટિંગ યાર્ડ ખાતે કપાસની કુલ 44,000 મણની આવક નોંધાઈ હતી જ્યારે આજરોજ 32,000 મણની આવક નોંધાતા આજે સરેરાશ 12,000 મણ કપાસની આવકમાં ઘટાડો નોંધાયો છે। ત્યારબાદના ખૂબ જ અગત્યપૂર્ણ સમાચાર। મકર સંક્રાંતિ બાદ સોનાના ભાવમાં ભારે ઉતાર ચઢાવ। ખરીદી કરતા પહેલા જાણી લો 10 ગ્રામ ગોલ્ડનો રેટ। મકર સંક્રાંતિ બાદ સોનાના ભાવમાં ઉછાળો જોવા મળ્યો છે જ્યારે ચાંદીના ભાવમાં પણ તેજી જોવા મળી। ઇન્ડિયન બુલિયન એન્ડ જ્વેલર્સ એસોસિએશનની અધિકૃત વેબસાઇટ મુજબ 24 કેરેટ પ્યોરિટી વાળું 10 ગ્રામ સોનું ગઈકાલ સાંજે 182 રૂપિયા વધીને 62,515 રૂપિયા પર બંધ થયું। ત્યારબાદ 22 કેરેટ પ્યોરિટી વાળું સોનું 167 રૂપિયા વધીને 57,264ની સપાટી પર જોવા મળ્યું। ચાંદીની વાત કરીએ તો ચાંદીમાં પણ 292 રૂપિયા વધીને 71,530ની સપાટી પર બંધ થયું છે। ત્યારબાદ ખૂબ જ કામના સમાચાર। જૂનાગઢમાં રોગચાળાએ ભરડો લીધો। જૂનાગઢમાં રોગચાળાએ ભરડો લીધો છે જેમાં સિવિલ હોસ્પિટલમાં દરરોજની 600 થી 700 દર્દીઓની સંખ્યા સામે 250 કેસ વાયરલ ઇન્ફેક્શનના સામે આવી રહ્યા છે જેમાંથી દરરોજના 200 થી 250 દર્દીઓ વાયરલ ઇન્ફેક્શનના નિદાન માટે આવે છે। વાતાવરણમાં પલટો અને મિશ્ર ઋતુને કારણે વાયરલ ઇન્ફેક્શનના કેસમાં જૂનાગઢમાં ધરખમ વધારો થઈ રહ્યો છે જેમાં ડેન્ગ્યુ, મલેરિયા સહિતના બેક્ટેરિયાવાળા વાયરસ ફેલાવવાથી રોગચાળો વકર્યો છે। ત્યારબાદના ખૂબ જ દુઃખદપૂર્ણ સમાચાર। પતંગની દોરીથી અમદાવાદમાં પક્ષીઓના મોત। ઉત્તરાયણના દિવસે રાજ્યમાં 10 જેટલા પક્ષીઓના મોત નીપજ્યા છે ત્યારે ઈજાગ્રસ્ત પક્ષીઓમાં સૌથી વધુ કબૂતર છે। અમદાવાદ ફાયર વિભાગે પણ 3 દિવસમાં પક્ષીઓના રેસ્ક્યુ માટે કુલ 62 કોલ મળ્યા હતા જેમાં 13 જાન્યુઆરીએ 17 કોલ જ્યારે 14 જાન્યુઆરીએ 20 કોલ અને 15 જાન્યુઆરીએ 25 કોલ રેસ્ક્યુ માટે મળ્યા હતા ત્યારે શહેરમાં 70 થી વધુ પક્ષીઓ ઈજાગ્રસ્ત થયા હતા જેમાં 10 જેટલા પક્ષીઓના ઘટના સ્થળ પર મોત નીપજ્યા છે। ત્યારબાદના ખૂબ જ મોટા સમાચાર મિત્રો। જ્ઞાનવાપી કેસમાં સુપ્રીમ કોર્ટનું મહત્વપૂર્ણ સૂચન। સુપ્રીમ કોર્ટે ગઈકાલ મંગળવારે કાશીમાં જ્ઞાનવાપી કેસમાં મોટો ચુકાદો આપ્યો। સુપ્રીમ કોર્ટે મસ્જિદ પરિસરમાં હાજર પાણીની ટાંકી એટલે વજૂખાનાની સફાઈ કરવાની મંજૂરી આપી। મહત્વનું છે કે હિન્દુ પક્ષે આ વજૂખાનામાં શિવલિંગ હોવાનો દાવો કર્યો છે। ચીફ જસ્ટિસ ડીવાય ચંદ્રબાબુ અને જસ્ટિસ ડી પારડીવાલા તેમજ મનોજ મિશ્રાની બેન્ચે હિન્દુ પક્ષની અરજી પર આ નિર્દેશ આપ્યો છે। હકીકતમાં હિન્દુ પક્ષે સુપ્રીમ કોર્ટમાં અરજી દાખલ કરીને મસ્જિદ પરિસરમાં ભગવાનની પૂજા કરવાની માંગણી કરી હતી। ત્યારબાદના ખૂબ જ અગત્યપૂર્ણ સમાચાર। રાષ્ટ્રીય સલામતીને ધ્યાનમાં રાખીને
કચ્છના 21 નિર્જન ટાપુ પર પ્રવેશ પર પ્રતિબંધ. કચ્છની સીમાવર્તી સંવેદનશીલ દરિયો ક્રિક્રો અને સરહદીય વિસ્તારમાં માનવ વસવાટ રહિત અળબાસાના 10, લખપત તાલુકાના 10 અને પૂર્વ કચ્છના એક નિર્જન સહિત કુલ 21 ટાપુ પર પ્રવેશ પર પ્રતિબંધ ફરમાવવામાં આવ્યો છે. કેટલાક ટાપુઓ પરથી વારંવાર બિનવારસી ડ્રગ્સ મળવાની ઘટના ઉપરાંત રાષ્ટ્ર વિરોધી અને દાણચોરી જેવી ઘટનાઓને રોકવાની તાકેદારીના પગલે જિલ્લા મેજિસ્ટ્રેટ અમિત અરોરા દ્વારા પ્રથમ વખત જાહેરનામું બહાર પાડવામાં આવ્યું છે. ત્યારબાદના ખૂબ જ મહત્વપૂર્ણ સમાચાર. વાસી ઉત્તરાયણના દિવસે આતશબાજી સાથે લોકોએ મજા માણી. ઉત્તરાયણના બીજા દિવસે લોકોએ પવન સાથે પતંગ ચગાવવાની ખૂબ જ મજા માણી હોય તેવા દ્રશ્યો જોવા મળ્યા છે. આ ઉપરાંત સંધ્યાકાળે આકાશમાં આતશબાજી શરૂ થઈ હતી, જેની સાથે જ આકાશમાં પતંગોની જગ્યાએ ફટાકડા જોવા મળ્યા હતા. રંગબેરંગી ફટાકડાની લોકોએ મજા માણી. એટલું જ નહીં, પતંગ રસિકાઓના અનુસાર ગઈકાલ કરતાં આજે સારો પવન હતો, જેના કારણે લોકો વહેલી સવારથી ધાબા ઉપર ચડીને રંગબેરંગી પતંગ ચગાવતા જોવા મળ્યા હતા. ત્યારબાદ મહુવા માર્કેટિંગ યાર્ડમાં ડુંગળી અને ચણાના થયા ઢગલા. ખેડૂતોને મળ્યા આટલા ભાવ. ભાવનગરમાં આવેલ મહુવા માર્કેટિંગ યાર્ડમાં જણસીઓના વેચાણ માટે સૌથી વિશ્વસનીય સ્થળ બન્યું છે. ત્યારે મહુવા માર્કેટિંગ યાર્ડમાં સફેદ ડુંગળીના 19,999 કટ્ટાની આવક થઈ હતી અને સફેદ ડુંગળીના ભાવ 240 રૂપિયાથી લઈને 332 રૂપિયા સુધી બોલાયા હતા. જ્યારે 16 જાન્યુઆરીના રોજ મહુવા માર્કેટિંગ યાર્ડમાં ચણાની પણ હરાજી કરવામાં આવી હતી, જેમાં એક મણ ચણાના નીચા ભાવ 906 રૂપિયા રહ્યા, જ્યારે ઊંચા ભાવ 1,070 રૂપિયા સુધી બોલાયા હતા. ત્યારબાદ લોકસભાની ચૂંટણી પહેલા રાજનીતિના મોટા સમાચાર. વિપક્ષમાં ગાબડું પડશે. લોકસભાની ચૂંટણી પહેલા રાજનીતિથી મોટા સમાચાર સામે આવ્યા, જેમાં રાજકોટ જિલ્લા પ્રબંધક વિપક્ષના પૂર્વ નેતા ભાજપમાં જોડાશે. 12 વાગ્યે પ્રદેશ પ્રમુખ CR પાટીલના હસ્તે તેઓ જોડાશે. ગાંધીનગરમાં કલમમાં અર્જુન ખટારિયા ભાજપમાં જોડાશે, તેમજ અર્જુન ખટારિયા સાથે જિલ્લા પ્રબંધકના 3 સભ્યો પણ જોડાશે. ગીતા ચૌહાણ, મીરા ભાલોડિયા અને ગીતા ચાવડા ભાજપમાં જોડાશે, તેમજ 1000 કાર્યકરો સાથે અર્જુન કટારિયા પણ ભાજપમાં જોડાશે. તેમજ જિલ્લા કોંગ્રેસના કાર્યકર્તા સહકારી ક્ષેત્રના હોદ્દેદારો પણ જોડાશે. ત્યારબાદના ખૂબ જ દુઃખદપૂર્ણ સમાચાર. ફાયર બ્રિગેડના કર્મચારીને લાગ્યો કરંટ. પક્ષીને બચાવવા જતા ફાયર વિભાગના કર્મચારીએ જીવ ગુમાવ્યો છે, જેમાં અમદાવાદમાં ફાયર કર્મી ઇલેક્ટ્રિકના વાયર સાથે ચોંટી ગયો હતો. ધુમા સ્મશાન પાસે 94 બિલ્ડિંગ પાસે આ બનાવ બન્યો, જેમાં પક્ષીને બચાવવા જતા ફાયર બ્રિગેડના કર્મચારીને કરંટ લાગ્યો અને પક્ષીને બચાવવા જતા બાદ તેનું પણ ઘટના સ્થળ પર મોત નીપજ્યું હતું. ત્યારબાદ ફાયર કર્મચારીને ઇલેક્ટ્રિકના વાયર સાથે ચોંટી ગયો હતો. ત્યારબાદ ઉત્તરાયણના તહેવારે રાજ્યભરમાં આવા બનાવોમાં વધારો થયો છે. ત્યારબાદના ખૂબ જ દુઃખદપૂર્ણ સમાચાર. નવસારીમાં વિદ્યાર્થીનું હાર્ટ એટેકથી જીવ ગુમાવ્યો. રાજ્યમાં વધુ એક હાર્ટ એટેકની ઘટના સામે આવી છે, જેમાં નાની ઉંમરમાં યુવકે હાર્ટ એટેકથી જીવ ગુમાવવાની ઘટના બની. નવસારીમાં રહેતા 21 વર્ષીય યુવાનનું સંભવિત હૃદયરોગના હુમલાથી નિધન થતા પરિવાર ઉપર આભ તૂટી પડ્યું છે. નવસારી શહેરને અડીને આવેલ જલાલપુરમાં રહેતા પ્રકાશ ભંડેરીના 21 વર્ષીય પુત્ર દર્શીલ LLBના પ્રથમ વર્ષમાં અભ્યાસ કરી રહ્યો હતો. એક તરફ યુવાનોમાં વધતા હૃદયરોગના હુમલાને કારણે ચારેકોર ચિંતા વધી રહી છે, ત્યારે આજે સવારે 10 વાગ્યાની આસપાસ દર્શીલ પોતાના ઘરે હતો. તે દરમિયાન સંભવિત રીતે એકાએક હૃદયરોગનો હુમલો આવતા સૌપ્રથમ તેને ખાનગી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો, જ્યાં ફરજ પરના ડોક્ટરે તેને મૃત ઘોષિત કર્યો હતો. ત્યારબાદના અત્યંત મહત્વપૂર્ણ સમાચાર. નોટ છાપવાનું મશીન બન્યું શેર. 3 વર્ષમાં લાખોપતિથી સીધા કરોડપતિ બન્યા ઇન્વેસ્ટર. શેર બજારમાં ક્યારેક કોઈ શેર નોટ છાપવાનું મશીન બની જાય છે, તેવામાં ઇન્વેસ્ટરોને માલામાલ કરનાર સ્ટોક છે SG માર્ટ લિમિટેડ. આ શેરની કિંમત 3 વર્ષ પહેલા માત્ર 95 રૂપિયા હતી અને આજે તેની કિંમત 11,671 રૂપિયા થઈ ગઈ છે. આ શેરમાં 1 લાખ રૂપિયાનું રોકાણ કરનાર રોકાણકાર 3 વર્ષના ગાળામાં કરોડપતિ બની ગયા છે. SG માર્ટ લિમિટેડની 52 સપ્તાહની નીચલી સપાટી 342 રૂપિયા નોંધાઈ છે.